નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ રાશિ મિત્રમાં। તો મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમને અમારા નવા વિડીયો સૌથી પહેલા મળી જાય અને તમે તમારી રાશિનું વાર્ષિક રાશિફળ અમારી ચેનલ પર જોઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે મિથુન રાશિના જાતકોનું ફેબ્રુઆરી મહિનાનું માસિક રાશિફળ જોઈશું। તો મિત્રો, આ મહિનો મિથુન રાશિના જાતકો માટે સામાન્ય રહી શકે છે, ખાસ કરીને પરિવારના સભ્યો માટે તમારા જીવનસાથી સાથે કેટલીક ગેરસમજો રહેશે, તેથી તમારે કોઈ પણ વચન આપતી વખતે સાવચેત રહેવું પડશે। તમારે તમારા અહંકારને ઓછો કરવાનો પ્રયાસ આ મહિના દરમિયાન કરવો પડશે। માસિક રાશિફળ 2024 મુજબ આ મહિનો તમારા માટે મધ્યમથી સારો રહેવાની સંભાવના છે। દેવગુરુ તમારા 11મા ભાવમાં રહીને તમારી મનોકામનાઓ પૂર્ણ કરવા જઈ રહ્યા છે અને તમારા આ મહિનામાં લાંબા સમયથી અટવાયેલા કામોને ઉકેલી શકશો તથા તમારા કૌટુંબિક સમસ્યાઓનું નિરાકરણ આવવાનું સૂચવી જાય છે। હાલ પૂરતું તમને નાણાકીય મુશ્કેલીઓનો અનુભવ થશે, પરંતુ થોડા સમય બાદ તમારી મુશ્કેલીઓ હળવી બનતા તમે રાહત અનુભવી શકો છો। એટલે કે મિથુન રાશિના જાતકોને ફેબ્રુઆરી મહિનામાં વિશેષ લાભ મળવાનું સૂચવી જાય છે। સાથે સાથે વાત કરીએ તો તમારી કુંડળીમાં શુક્ર 7મા ભાવમાંથી પસાર થશે, તે 5મા અને 12મા સ્થાનનો માલિક બને છે। તમે તમારા જીવનસાથી સાથે વધુ રોમેન્ટિક અનુભવ કરશો, પત્ની અથવા બિઝનેસ પાર્ટનર સાથે લાંબા અંતરની યાત્રા પર જઈ શકશો અને તમને લોકોને મળવામાં આનંદ આવશે। મિથુન રાશિના જાતકોને ફેબ્રુઆરી મહિનામાં તમારા કોઈપણ કાર્યમાં કોઈ વિક્ષેપ આવવા દેશો નહીં અને તમારી આવકમાં નોંધપાત્ર વધારો કરશે। જ્યારે ભાગ્યસ્થાનના સ્વામી શનિ મહારાજ તમને લાંબી મુસાફરી કરાવશે, તમને આર્થિક લાભ, ધાર્મિક લાભ અને ધન લાભ થવાના યોગ આ મહિના દરમિયાન દેખાઈ રહ્યા છે। ફેબ્રુઆરી મહિનામાં કરિયરની દ્રષ્ટિએ તમારી નોકરીમાં બદલાવ, વેપારમાં સારી પ્રગતિની તકો રહેશે। મહિનાની શરૂઆતમાં મંગળ અને શુક્ર તમારા 7મા ભાવમાં બેસીને તમારા વિવાહિત જીવનમાં પ્રેમ વધારશે। કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ મહિનો તમારા માટે ઉત્તમ રહેવાની સંભાવના દેખાઈ રહી છે। સાથે સાથે 10મા ઘરનો સ્વામી દેવગુરુ ગુરુ 11મા ભાવમાં રહેશે અને તમને તમારા ઉપરી અધિકારીઓની કૃપા બનાવશે। એટલે કે આ મહિના દરમિયાન તમને નોકરીમાં બઢતીની તક મળી શકે છે, અથવા તો તમે નોકરી બદલવા માંગતા હો તો તમે નોકરી બદલી શકો છો। સાથે સાથે સરકારી નોકરી માટેના યોગ દેખાઈ રહ્યા છે, પરંતુ તેના માટે તમારે થોડી વિશેષ મહેનત આ મહિના દરમિયાન કરવી પડી શકે છે। એટલે કે તમને નોકરી મળવાના પણ સારા એવા લાભ દેખાઈ રહ્યા છે। આ મહિનામાં તમને આર્થિક લાભ સારો રહેશે। ફેબ્રુઆરી મહિનામાં તમને દરેક સંભવિત રીતે મદદ મળશે અને તમને યોગ્ય તકો પ્રદાન કરશે, જેના દ્વારા તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરી શકશો। નોકરીમાં તમને તમારા કામનો પૂરો પુરસ્કાર મળી શકે છે અને તમારા પદમાં પ્રમોશનની શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે કે ફેબ્રુઆરી મહિનો મિથુન રાશિના જાતકોને વિશેષ ફળ આપનારો સાબિત થશે। મિથુન રાશિના જાતકોને આ મહિના દરમિયાન સામાજિક ક્ષેત્રે સારું માન સન્માન મળી શકે છે। સાથે સાથે કૌટુંબિક પ્રશ્નોમાં થોડા ઉદાર બનીને સમાધાન વૃત્તિ રાખવાની તમને સલાહ છે। અહીં હરીફ વર્ગ વધુ સક્રિય બની શકે છે। વાદ વિવાદ કે વાણી બાબતે તમારે સંયમ રાખીને જૂના પ્રશ્નો ઉકેલવા માટે પ્રયત્ન કરવા પડશે। સંતાન કે જીવનસાથીની પ્રગતિ અંગેના આયોજનમાં ધીમી ગતિએ તમને સફળતા મળી શકે છે। સાથે સાથે તમને આ મહિના દરમિયાન મોસાળ પક્ષની મદદ મળી શકે છે। તમારો રાશિ સ્વામી તમારો બુધ છે અને તમારી લકી દિશા પશ્ચિમ છે। તમારું શુભ રત્ન પન્ના છે, જે તમને લાભ કરાવનારું રહેશે અને તમે લીલા રંગનું કપડાં પહેરીને કોઈ પણ કાર્ય કરશો તો સફળતા મળી શકે છે। સ્વાસ્થ્યના મોરચે તમે ઠંડી અને ગરમીને લગતી સમસ્યાઓથી પીડાઈ શકો છો। આ મહિના દરમિયાન તમને ત્વચા અને આંખોને લગતી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે। આ મહિનાના ઉત્તરાર્ધમાં મુસાફરી કરતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે। મિથુન રાશિના જાતકોને ફેબ્રુઆરી મહિનામાં આંખો સંબંધિત તકલીફ થઈ શકે છે, એટલે કે ઉંમરવાળા લોકોને મોતિયાની તકલીફ પણ રહી શકે છે। સાથે સાથે આંખમાં બળતરા, આંખને લગતી કોઈ પણ તકલીફ થઈ શકે છે, તો આ મહિનામાં તમારે આંખોની વિશેષ કાળજી લેવી જરૂરી છે। મિથુન રાશિના જાતકોને ફેબ્રુઆરી મહિનામાં હરીફ વધુ સક્રિય જણાય નવીન મિલકત અંગેના કાર્યોમાં ખાસ તકેદારી તમારે રાખવી પડશે। ધંધામાં કામ કરતા લોકો માટે આ મહિનામાં રોકાણ કરવું અને તમારા વ્યવસાયને લગતા મહત્વના નિર્ણયો લેવા હિતાવહ નથી। આને મુલતવી રાખવું અથવા સારી રીતે વિચાર્યા પછી જ આગળ વધવું એ તમારા માટે આ મહિના દરમિયાન વિશેષ લાભ કરતા રહી શકે છે। સાથે સાથે વાત કરીએ તો આ મહિનામાં બહેનો માટે મિશ્ર અસર જણાઈ શકે છે। શરૂઆતના સમય દરમિયાન
સાનુકૂળતા રહે। જ્યારે મધ્યમ ભાગ એટલે કે મહિનાના આખરી સમયમાં તમારે વિરોધની કસોટી થઈ શકે છે। ક્ષણિક અને નાના અવરોધ અનુભવાઈ શકે છે। પરદેશ ગમનનું આયોજન હશે તો હળવા વિલંબ પછી તમને તેમાં સફળતા મળી શકે છે। મિથુન રાશિના જાતકોને આ મહિનાના ઉત્તરાર્ધમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં લાભકારક વૃદ્ધિ થઈ શકે છે। જો કે તમે આળસ ન કરો અને અભ્યાસ મુલતવી રાખો તે સલાહભર્યું છે। તેમને સુસ્તીની પરિણામે પરીક્ષામાં ઓછા ગુણ આવશે। એટલે કે આ મહિના દરમિયાન મિથુન રાશિના વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવાની જરૂર છે। જો તમે મહેનત જેટલી વધારશો તો તમને તેનું એટલું સારું પરિણામ મળી શકે છે। વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં નાણાકીય સ્થિતિ તમારા જન્મ સમયના ગ્રહ યોગો અનુકૂળ હશે તો નાણાકીય ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં તમને સારી સફળતા મળી શકે છે। વધારે પડતી સાહસ વૃત્તિથી તમને દૂર રહેવાની સલાહ રાખવામાં આવે છે। ધન ખર્ચમાં તમારે સંયમ રાખવો પડશે। આ મહિના દરમિયાન તમને નાની મોટી સમસ્યા હોય તો તમે ઓમ સોમાય નમઃ અથવા ઓમ રુદ્રાય નમઃ મંત્રનો જાપ કરી શકો છો। સાથે સાથે તમને આ મહિના દરમિયાન વિષ્ણુ સહસ્ત્રના પાઠથી વિશેષ લાભ થવાનો દેખાઈ રહ્યો છે। તો આ મહિનામાં તમે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરી શકો છો, જેના કારણે તમને વિશેષ લાભ પ્રાપ્ત થશે। અને મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલશો નહીં। આજના વિડીયોમાં તમે અંત સુધી અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। તો મિત્રો, તમે તમારી રાશિનું વાર્ષિક રાશિફળ અમારી ચેનલ પર જોઈ શકો છો। તો મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ।